રાજકોટના ગોંડલ રોડ પર સ્થિત સત્યયુગ રામજી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ, ગૌમાતા અને મૂક પ્રાણીઓની રક્ષા માટે છેલ્લા 3.5 દાયકાથી ચાલી રહેલે બ્રહ્મ મંત્રની અખંડ ધૂન 13 એપ્રિલના રોજ 36મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. ત્યારે અખંડ ધૂનના વાર્ષિક મહોત્સવ અંતર્ગત 19 એપ્રિલના સાંજે 5થી રાત્રિના 12 વાગ્યા સુધી વિવિધ ધૂન મંડળો દ્વારા સંગીતમય શૈલીમાં સમૂહ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ સમગ્ર માહિતી આપી હતી. સત્યુગ શ્રી રામજી મંદિરના સર્વે ભક્તજનો, રાહુલભાઈ જોશી, નિલેશભાઈ જોબનપુત્ર, છગનભાઈ ગજેરા, કિશોરભાઈ ચાવડા, બ્રિજેશભાઈ આસોડિયા તથા મહેશભાઈ વાગડિયા, અમે બધા સત્યુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા 35 વર્ષથી બૃહત બ્રહ્મ મંત્ર ઓમ રીમરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલે છે. તારીખ 13/4/2026 એટલે એકાદશી, એકદમ પવિત્ર દિવસ, અને તે દિવસે વલ્ભાચાર્ય જયંતિ પણ છે. તે દિવસે તેનો 36મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે. આ બ્રહ્મ મંત્ર ઓમ રીમરામ જયરામ જય જયરામનો અર્થ એ છે કે મારા ઈષ્ટ, એમાં રામને બ્રહ્મના પર્યાય તરીકે લીધો છે. એમાં કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતું હોય, જે પણ બ્રહ્મ સ્વરૂપ છે એનો પર્યાય રામ છે. એટલે મારા ઈષ્ટનો મને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે સાક્ષાત્કાર થાવો, ત્રણેય લોક પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગમાં આધ્યાત્મિકતાનો જય જયકાર થાવો, અને જય જય રામ એટલે ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાને અર્થે છેલ્લા 35 વર્ષથી અખંડ ધૂન ચાલે છે. હવે આ મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીંયા ચંદ્રભુજ સ્વરૂપે રામલલા ભગવાન પણ બિરાજે છે, અને ચંદ્રભુજ સ્વરૂપે રામચંદ્રજી ભગવાન પણ બિરાજે છે, જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જ કહેવાય છે. સત્યુગ શ્રી રામજી મંદિરની સ્થાપના પરમાત્મન શ્રી સચ્ચિદાત્મન ભગવાને 1973માં દેવ દિવાળીના દિવસે કરી હતી. સત્યુગ શ્રી રામજી મંદિરમાં અલગ અલગ ભગવાનના જે જન્મોત્સવ આવે છે તે સરસ અને ખૂબ જ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. જેમ કે હમણાં રામનવમી ગઈ, તો રામનવમીના દિવસે ત્યાં બહોળી સંખ્યામાં ભક્તો આવ્યા હતા, અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જે શોભાયાત્રા નીકળે છે તેનું પૂર્ણાવતિ પણ ઘણા વર્ષોથી અમારા મંદિરે જ થાય છે. પરમાત્મન શ્રી સચ્ચિદાત્મન ભગવાને આ બ્રહ્મ મંત્ર પોતાની અખાધ ધ્યાન સાધના યોગ કરીને આપ્યો હતો. હવે આ બ્રહ્મ મંત્રની અખંડ ધૂન ગોંડલમાં બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 46 વર્ષથી ચાલે છે, અને ગોંડલના આજુબાજુના ગામડાઓમાં જેમ કે સાંઢવાયા, કોટડા સાંગાણી, વડિયા, રામોદ, એમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી અખંડ ધૂન ચાલે છે. હવે 19/4/2026ના રવિવારે આના વિશેષ ઉજવણી રૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંજના 6થી 12 વિશેષ સમૂહ ધૂન, અને અમારા ગામડાઓમાં પણ જ્યાં જ્યાં ધૂન ચાલે છે એ બધા ભક્તજનોને અમે આમંત્રણ આપ્યું છે, અને વિશેષ સમૂહ ધૂનનો કાર્યક્રમ આવ્યો છે. હું રાજકોટની સર્વ ધર્મપ્રિય ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે એક બ્રહ્મયજ્ઞ ચાલે છે. આ બ્રહ્મયજ્ઞમાં આપ જોડાઓ, અને ખરેખર જો આધ્યાત્મિકતાની અનુભૂતિ કરવી હોય ને તો એકવાર સત્યુગ શ્રી રામજી મંદિરમાં આવી, ગોંડળો ઉપર જૂની બાળ અદાલતની સામે આવીને દર્શન કરો. અને આ મંદિર એવું છે કે જે સ્વયંભૂ ચાલે છે, કે જો કોઈના ફંડફાળા ક્યારેય એની પહોંચવું કેવું જોશો નહીં. બધા ભક્તોના સાથ અને સહકારથી જ આ મંદિર ચાલે છે. અને આ તકે હું અબતક ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને દર વર્ષે ખૂબ જ સાથ અને સહકાર આપે છે. જય સિયા રામ.